સમગ્ર ભારત દેશ આજે 80મો સ્વતંત્ર દિવસ ઉજવી રહ્યો છે ત્યારે મોરબીની ખ્યાતનામ એલિટ એજ્યુકેશન ગ્રુપના એસપી રોડ ઉપર આવેલા સેકન્ડ હોમ પ્રીસ્કૂલના બાળકોએ 147 ફૂટ તિરંગા સાથે આજુબાજુના વિસ્તારમાં તિરંગા યાત્રા યોજી। મોરબીના ખ્યાતનામ એસપી રોડના નાના બાળકો દ્વારા વંદે માતરમ, ભારત માતા કી જય, જય જવાન જય કિસાનના નારાથી ગુંજી ઉઠ્યું હતું। એસપી રોડ પર આવેલ સેકન્ડ હોમ સ્કૂલ દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી, જેમાં કેજીથી લઈને ધોરણ 4 સુધીના આશરે 400થી વધુ વિદ્યાર્થીઓએ આ યાત્રામાં જોડાયા હતા। પ્રીસ્કૂલની આજુબાજુના વિસ્તારમાં તિરંગા યાત્રા ફરી હતી। આ યાત્રા દરમિયાન એલિટ ગ્રુપના સંસ્થાપક કલોલા સાહેબે જણાવ્યું હતું કે બાળકોમાં દેશભાવના અને દેશરાજ કાયમ રહે તેમજ આગામી સમયમાં બાળકો દેશને એક તિરંગા હેઠળ એકજૂટ રાખીને રહે તે હેતુસર આ યાત્રા યોજવામાં આવી હતી। આ યાત્રાનું સંપૂર્ણ સંચાલક સેકન્ડ હોમ પ્રીસ્કૂલના પ્રિન્સિપાલ મનીષ સર તેમજ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું ये बंधन गुलामी के टूट गए, शान से ये तिरंगा लहराएंगे, एक नया भारत हम बनाएंगे, शान से ये तिरंगा लहराएंगे, एक नया भारत हम बनाएंगे, स्वर्ग से देश प्रेम का ऐसा जोश है और कहाँ से ये तिरंगा लहराएंगे, एक नया भारत हम बनाएंगे। जान से प्यारा ये देश हमारा, सर के पीछे Jai Hind!
15મી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય દિવસ, હવે બાળકોની અંદર એ સમજાવવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે ભાઈ ભારતનો આ જે તિરંગો રહ્યો, એ તિરંગો અને ભારતને જે સ્વતંત્રતા મળી, એ ખરેખર સ્વતંત્રતા રહી એ માત્ર એક કે ભેટ નથી, એની પાછળ ઘણા બધા અમૂલ્ય વિરલાઓની કુરબાનીઓથી મળેલી આ સ્વતંત્રતા છે. એટલે અમે વિદ્યાર્થીઓની અંદર એ સ્વતંત્રતાને આપણે માત્ર સ્વતંત્રતા તરીકે નહીં, પરંતુ એક આપણા જવાબદારી તરીકે આપણે સ્વીકારી અને ભવિષ્યની અંદર આપણાથી શક્ય હોય એટલું યોગદાન આપી અને એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણમાં વિદ્યાર્થીઓ આગળ આવે અને પોતાની જવાબદારીઓને સમજે એવા ઉદ્દેશથી આ આપણે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. સેકન્ડ હોમ પ્રી સ્કૂલના જે બાળકો રહ્યા, ખરેખર આપણે સેકન્ડ હોમ એટલે કે ઘરથી દૂર એક બીજું ઘર, એટલે બીજા ઘરની વાત આવે છે ત્યારે આપણે બાળકોને કંઈક નવું અને આપણા જે 15મી ઓગસ્ટનું મહત્ત્વ સમજાવવા માટે અમે આ વખતે સેકન્ડ હોમની અંદર 167 ફૂટ લાંબો તિરંગો, 9 ફૂટ પહોળાઈ છે જેની, અને 167 ફૂટ લાંબા તિરંગાને લઈ અને બાળકો આ સ્વતંત્ર દિવસની ઉજવણી કરવા માટે નીકળ્યા હતા. એ આજના દિવસની સેકન્ડ હોમની અને એના બાળકોની વિશેષતા હતી. वंदे मातरम, भारत माता की जय, इंकलाब जिंदाबाद, जय जवान जय किसान. मेरा नाम कृष्णा पारिया है और आज हमारे सेकंड होम स्कूल में तिरंगा यात्रा निकाली थी और उसमें सारे बच्चों ने अच्छे से पार्ट लिया है और हम बहुत ही प्राउड है कि हम इस देश के बच्चे हैं. थैंक यू. नमस्ते, मेरा नाम ध्यानी रजनीकांत फेफर है. आज की तिरंगा यात्रा में वो हमारा तिरंगा पूरा 147 फीट का था और ये हमें अपने देश पे प्राउड है. जय जवान जय किसान. મારું નામ કમલેશ ત્રિવેદી છે, હું એકેડેમિશિયન છું અને મોરબીની એક પ્રીમિયમ સેકન્ડ હોમ પ્રી સ્કૂલ છે એમાં આજે હું આવ્યો છું. અને જે આખી સિસ્ટમ કલોલા સાહેબના ગાઈડન્સ જે ચાલે છે અદ્ભુત છે. હેતુ જે એમનો છે કે સ્વતંત્રતા છે ને એ માત્ર શબ્દ નથી, એક જવાબદારી છે અને એના બીજ નાનપણથી રોપાય. બાળક તિરંગાને પહેલાં તો પ્રેમ કરતા શીખે, પછી એનો આદર કરે અને એના આધારે રાષ્ટ્રભાવ કેળવાય. આ હેતુ છે. એટલે બાળકોમાં નાનપણથી જ એક રાષ્ટ્ર પ્રત્યેની જે ભાવના છે ઉદ્દાત થાય એના માટેની જે આખી વ્યવસ્થા એમને તિરંગા યાત્રા કરી છે. હેતુ મા બાપ, સમાજ અને દરેક વ્યક્તિ આજે આપણો દેશ જે જગ્યાએ બેઠો છે એનાથી આવનારા દિવસોમાં વધારે ઊંચાઈ પ્રાપ્ત કરે એના માટેની વ્યવસ્થા અત્યારથી થાય એવી પ્રીમિયમ વ્યવસ્થા સ્કૂલમાં તો સરે કરી જ છે, પણ બાળકો છે એનામાં આ વસ્તુ આવે એના માટેની આ વ્યવસ્થા છે. મારું નામ કકાસણિયા ખુશ્બુ દીપકભાઈ છે. મારો સન અહીંયા K1માં સ્ટડી કરે છે. આ સ્કૂલ દ્વારા દર વર્ષે નેશનલ સિમ્બોલને રિલેટેડ કે કોઈ બી ફેસ્ટિવલ આવે તો સ્કૂલ દ્વારા બહુ સરસ આયોજન કરવામાં આવે છે. લાઈક એન્યુઅલ એક ફંક્શન હોય છે, ક્યારેક સ્પીચ બાળકો દ્વારા કરાવવામાં આવે છે. રમતગમતમાં પણ ઘણી સ્કૂલનું નામ આગળ છે. મારા ફેમિલીમાં 5 to 6 સ્ટુડન્ટ અહીંયા સ્ટડી કરે છે અને સ્કૂલ દ્વારા દર વર્ષે દર ફેસ્ટિવલ ઉપર ક્યારેય એવું નથી હોતું કે ચિલ્ડ્રનને પ્રોત્સાહન ન મળતું હોય. મારો સન તો K1માં છે, બટ એ ઘરે આવીને કહે છે કે અમારી સ્કૂલમાં આવું કરાવવામાં આવ્યું છે, એ જ સારું છે. બાળકોને અત્યારથી જ પ્રોત્સાહન આપવામાં આવે છે. આજે 15મી ઓગસ્ટને રિલેટેડ સ્કૂલના લોકો દ્વારા 15-20 દિવસથી આ પ્રેક્ટિસ ચાલુ છે. છોકરાઓને સરસ ઘરે આવીને નેશનલ સોંગ બોલતા આવડી ગયું છે. એ જનગણ મન અધિનાયક એટલું બોલે છે તો અમને આનંદ થાય છે કે બાળક આટલું સરસ બોલી શકે છે. આ એજમાં સારું કહેવાય, 5 યર્સનું બાળક આટલું સરસ બોલી શકે છે. આજે સ્કૂલ દ્વારા કે ટોડલર્સથી ગ્રેડ 4 સુધી નેશનલ ફ્લેગ લઈને આજુબાજુના એરિયામાં રેલી કાઢવામાં આવી હતી. બધા ફ્લેટના માણસો, સ્કૂલના પેરેન્ટ્સને એડ કરવામાં આવ્યા હતા. બધાએ જોયું 147 ફીટ
ફીટ લોંગ હતો અને 9 ફીટ બ્રોડ હતો. ફ્લેગ લઈને સ્કૂલના લોકોએ રેલી કાઢેલી છે, જેમાં બાળકોને જાણવા મળ્યું છે કે આ છે શું નેશનલ એનિમલ્સ વિશે એ લોકોને જાણવા મળ્યું છે. બધી થીમ નેશનલ બર્ડ્સ, નેશનલ એનિમલ્સ, સરસ સ્કૂલને ડેકોરેટ કરવામાં આવી છે, જેનાથી બાળકને પ્રોત્સાહન મળે. થેન્ક યુ. મનીષ સર છે. આજે સેકન્ડ હોમ પ્રી સ્કૂલ અને પ્રાઇમરી સ્કૂલની અંદર 15મી ઓગસ્ટ પર્વનું એક આયોજન કરેલું હતું, જેની અંદર બેઝિકલી થીમ આપણે રાખી હતી આપણા જે નેશનલ સિમ્બોલ્સ છે, બરાબર. તો નેશનલ સિમ્બોલ્સ ઉપર આખું ડેકોરેશન કરેલું હતું. છોકરાઓએ બધું જોયું. ઇવન ગ્રેડ 1, 2, 3, 4 ના કિડ્સ જે છે એમને ડાન્સ પરફોર્મન્સ આપ્યા છે, ગીત ગાયા છે સ્વતંત્રતા દિવસ ઉપર. એ ઉપરાંત આપણે અહીંયા આજે K2 ગ્રેડ 1, 2, 3, 4 ના જે કિડ્સ છે એમના દ્વારા લગભગ 400 છોકરાઓએ અંદાજિત આપણે એમાં ભાગ લીધો હતો. અને 167 ફૂટ લાંબો અને 9 ફૂટ પહોળો તિરંગો જે હતો એ તિરંગા લઈને તિરંગા યાત્રા અહીંયા આજુબાજુના જે સોસાયટી ખરી એની અંદર છોકરાઓએ સાથે અમે તિરંગા યાત્રાનું આયોજન કરેલું હતું અને છોકરાઓએ સરસ એની અંદર પાર્ટિસિપેટ કર્યું. આજનો જે તિરંગા યાત્રા હતી, બાળકો માટે શું મોટિવ હતો? ખરેખર મોટિવ તો સૌથી પહેલા તો રાષ્ટ્રભાવના, રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ એ સૌથી મહત્વનો છે. તો બાળક એક રાષ્ટ્રભાવના શીખે, આઝાદી પર્વની ઉજવણી વિશે લોકોને ખ્યાલ આવે. એ સાથે એ લોકોને યુનિટી એટલે કે સહકાર સાથે રહી અને કોઈ પણ કામ કરીએ તો ગમે એ કાર્ય સફળતા, જેમ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ એક સાથે મળી અને આપણા દેશને આઝાદી અપાવી હતી, તો યુનિટી વિશે પણ એક બોધપાઠ એ લોકોને આજના પર્વ પરથી શીખવા મળે છે. શાળાના જે વિદ્યાર્થીઓ છે એને વાલીઓ માટે શું આપનું એક સૂચન છે? વાલીઓ માટે ખાસ સૂચન એ છે કે બાળકોને આપણા દેશ વિશે એના પ્રત્યે પ્રેમ જાગે, એવી બાળકોને પ્રેરણા આપે, એવી મારી અપેક્ષા છે. મારું નામ રાણીપા યાનાથ છે. હું એલિટ પ્રાઇમરી સ્કૂલમાં અભ્યાસ કરું છું. આજે અમારી શાળામાં તિરંગા યાત્રાનું આયોજન હતું, જેમાં અમે આજુબાજુની સોસાયટીમાં ફર્યા, વંદે માતરમના નારા લગાવ્યા. મારું નામ સારંગિયા યસા છે. આજે હું તમને તિરંગા વિશે થોડુંક કહીશ. हमारा राष्ट्रीय ध्वज तिरंगा है. આજે આપણે આપણા દેશના સ્વતંત્ર દિન વિશે થોડી જાણકારી મેળવીશું. 15મી ઓગસ્ટ આપણા દેશ માટે ખૂબ જ ગૌરવનો દિવસ છે. આ દિવસે ભારતના લાંબા સંઘર્ષ બાદ 1947માં સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી. આઝાદી માત્ર અધિકાર નથી, પરંતુ તેની સાથે આપણી જવાબદારી પણ જોડાયેલી છે. આપણે દેશના નિયમોનું પાલન કરવું, સ્વચ્છતા જાળવી, પ્રકૃતિનું રક્ષણ કરવું, સૌનો આદર કરવો અને ઈમાનદારીથી અભ્યાસ કરીને દેશના સારા નાગરિક બનવું જોઈએ. ભારતને વધુ સુંદર, સ્વચ્છ અને શિક્ષિત બનાવીશું. ચાલો ગર્વથી કહીએ, જય હિન્દ.